અમરેલી જિલ્લાના ખાંભામાં સરકાર દ્વારા ખરીદેલી મગફળી આત્સંગ ગોડાઉનમાં ખાલી કરવા જઈ રહેલ ટેકાના ભાવની સિંગ ટ્રકમાં લવાઈ રહી હતી ત્યારે એકાએક બોરી બાંધેલી દોરડું તૂટતા આ સિંગની બોરીઓ રોડ પર ઢગલાબંધ પડી ગઈ હતી। ત્યારે આ બનાવથી આત્સંગ ગામના પૂર્વ સરપંચ દાદભાઈ સેલારભાઈ પટગીર અન્ય રાહદારીઓને જાણવા મળ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે, કારણ કે સરકાર દ્વારા ખરીદેલી મગફળી પલળીને માટીવાળી સિંગ જોવા મળી હતી। તો જાગૃત નાગરિકો દ્વારા સરકારને સવાલ એ થાય છે કે ખેડૂતોએ જે ચોખ્ખી મગફળી લાવી હતી તે અનેક નિયમોને નેવે મૂકીને આ ગંદી મગફળી ક્યાંથી આવી? તો આ રોડ પર ટ્રકમાં પડી ગયેલી માટીવાળી પલળી ગયેલી મગફળી ક્યાંથી આવી અને કયા ભ્રષ્ટ અધિકારીના કરતૂત છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાતીમાં કહેવત છે કે પાપ પીપળે ચડીને પણ પોકારે છે અને તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે સવાલ એ છે કે ગુણો તૂટતા ખેડૂતોને તમામ નિયમો ફરજિયાત પાળવાના, પરંતુ આ કોની સિંગ છે તે જોવાનું રહ્યું। કોઈ વેપારી છે કે કોઈ વગ ધરાવતા ભ્રષ્ટ અધિકારી છે? જાગૃત નાગરિક પૂર્વ સરપંચ દાદભાઈ સોલારભાઈ પટગીરનો સરકાર સમક્ષ આ સવાલ છે, કારણ કે જ્યારે ખેડૂતોની મગફળી ભરાવવામાં આવી હતી ત્યારે એ ચોખ્ખી અને સારી મગફળી હતી, પરંતુ જ્યારે આ બોરીઓ ખુલી ગઈ હતી ત્યારે એ માટીવાળી અને ગંદી મગફળી હતી। તો આ કાવતરું કોનું છે તે પણ એક સવાલ છે। આંબાથી ગાડી આવે છે આપણા આત્સંગના ગોડાઉનમાં પાદરમાં આવતા ગુણું તૂટી ગઈ પડી ગઈ, મારી પાસે પલ્લેલી માંડવી, મારી પાસે ધૂળ છે, ડાળા છે, અને સરકારે એમ કહે છે પલ્લેલી અમે લેતા નથી, આ પૈસા દે તો બધું હાલે છે, કાંદું હોય તો હાલે। આત્સંગથી સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।